સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સ્માર્ટ મીટર હવે ગ્રાહકો માટે મુસીબત સાબિત થઈ રહ્યા છે। યુજીવીસીએલ દ્વારા ગ્રાહકોને વિશ્વાસમાં લીધા વિના જ મીટર બદલી નાખતા વિવાદ વકર્યો છે। 3 મહિનાથી બિલ ન મળવા છતાં સીધા કનેક્શન કાપી નાખતા ગ્રાહકોમાં ભારે રોષ। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય વિસ્તારમાં યુજીવીસીએલ દ્વારા ગ્રાહકોની જાણ બહાર સ્માર્ટ મીટર લગાડવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્માર્ટ મીટરના કારણે સર્જાયેલી અવ્યવસ્થાથી ગ્રાહકો પરેશાન છે। સહકારી હડિયોલ ગઢોડા અને હાજીપુર સહિતના ગામોના રહીશોએ મોતીપુરા ફીડર ખાતે એકઠા થઈને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। ગ્રાહકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા પૂર્વ જાણકારી વિના જ મીટરો બદલી નાખવામાં આવ્યા છે। મેસેજ આવે છે પણ આ લોકોએ કોઈ મેસેજ મોકલ્યો નથી કે તમારે આટલું બિલ ભરવાનું છે કરીને, નહીતર મારે લાઇટ બિલમાં ને એમાં કોઈ દિવસ આજે બિલ આવે ને હું તરત જ બીજે દિવસ ભરી દઉં છું। હવે હેલ્પરને મેં પૂછ્યું કે ભાઈ મારે લાઇટ ચાલુ નથી તો મીટરમાં લાઇટ ચાલુ છે? એ કહે કે હા ચાલુ છે, કે તમારે કચેરી જવું પડશે। હવે કચેરી જો મારે ધક્કા ખાવા હોય તો આ સ્માર્ટ મીટરના અને ઓનલાઈનના ફાયદા શું છે આપણને? છેલ્લા 3 મહિનાથી વીજ બિલ ન આવવાને કારણે ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે। બિલની રકમની જાણકારીના અભાવે અચાનક વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। વીજ કંપનીએ બિલ બાકી હોવાનું જણાવી કનેક્શન કાપી નાખ્યા હતા। નવાઈની વાત એ છે કે જ્યારે ગ્રાહકો કનેક્શન ચાલુ કરાવવા પહોંચ્યા ત્યારે તેમની પાસેથી ₹100 પેનલ્ટી વસૂલવામાં આવી હતી। ભીષણ ઉનાળાની ગરમીમાં વીજળી ગુલ થતા ખેતી અને ધંધા રોજગાર પર માઠી અસર પડી છે। 4 મહિના પહેલા યુજીવીસીએલ વાળા અમારા ત્યાં આવ્યા હતા સ્માર્ટ મીટર લગાવવા માટે। જ્યારે લગાવતા ત્યારે મેં એમને એડવાન્સમાં પૂછ્યું હતું કે સ્માર્ટ મીટર છે કે સાદા છે, તો એમને મને એવો જવાબ આવ્યો કે ના આ સ્માર્ટ મીટર નથી, અને એ જૂઠું બોલી સ્માર્ટ મીટર લગાઈ ગયા। અને અત્યારે છે ને બિલ ભર્યા પછી ઓનલાઈન લાઇટ બિલ ભરી દઈએ ને તો પણ લાઇટ ચાલુ નથી કરતા, પબ્લિકને હેરાન કરે છે। અમારે આવું સ્માર્ટ મીટર નથી જોતું, કાઢી જવાનું મહેરબાની। મીટર લગાડે ને પછી લાઇટ બિલ ક્યારે આવે છે ને કેવી રીતે ભરવું છે એમાં ભરવું ને એ બી ખબર નહીં પડતી। લાઇટ ગમે ત્યારે બંધ કરી નાખે પછી તેમ છતાં અમે જો લાઇટ બિલ ઓનલાઈન ભરી દઈએ ને તો પણ આ લોકો લાઇટ ચાલુ જ નહીં કરતા। સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં આ સમસ્યાનું કાયમી સમાધાન નહીં આવે તો તેઓ રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન કરશે। જુગનુ રૂપાલી, GSTV સાબરકાંઠા।